साथियों, जय भीम, नमो बुद्धाय। डॉक्टर आंबेडकर दर्शन यूट्यूब चैनल आप सौનું हार्दिक स्वागत करे છે। આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પર આ આંબેડકર દર્શન ચેનલ શરૂ કરેલ છે। શરૂઆતથી જ બાબા સાહેબના બાપદાદાઓની વાતથી શરૂ કરી આજે આપણે પુના કરાર સુધી આવે છે। એક વ્યક્તિ, અસ્પૃશ્ય સમાજનો વ્યક્તિ, મધ્યપ્રદેશના મહુમાં જન્મ લઈને અમેરિકાની ડિગ્રી, MA, PhD, ઇંગ્લેન્ડની ડિગ્રી, MSc, DSc, બાર એટલો એ મેળવીને ભારતમાં આવી ભારતના અસ્પૃશ્યોની જે સ્થિતિ છે અને પોતે અનુભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અસ્પૃશ્યો માટે કામ ચાલુ કર્યું। એમને મંદિરમાં પ્રવેશ આપતા નહોતા, અસ્પૃશ્યને તળાવમાં પાણી પીવા દેતા નહોતા। આવી પરિસ્થિતિના સામનો કરી એની સામે લડત આપી, જેના કારણે અસ્પૃશ્યતા છે એ મનુસ્મૃતિ બાળી એમને કામ ચાલુ કરેલું। એ પછી ભારતને સ્વતંત્રતા આપવા માટે બ્રિટિશ ગવર્મેન્ટ, એ વખતે ભારત બ્રિટિશ ભારત હતું, બ્રિટિશોનું ગુલામ હતું, એટલે બ્રિટિશ લોકોએ એમને સ્વતંત્ર આપવા માટે સાયમન કમિશન મોકલી ભારતમાં। સાયમન કમિશનમાં બાબા સાહેબે રજૂઆત કરી, સાયમન કમિશને અલગ અલગ જગ્યાએ રજૂઆત સાંભળી અને પછી અહેવાલ આપ્યો, અને અહેવાલના અનુસંધાનમાં ઇંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદ યોજાઈ। પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ ગયા, બેટિંગ કરી, સરસ ધુઆધાર બેટિંગ કરી। એ વખતે કોંગ્રેસ અને ગાંધીજીએ આ ગોળમેજી પરિષદનો બહિષ્કાર કર્યો, અને પછી બીજી ગોળમેજી પરિષદમાં જખ મારીને એમ કહી શકીએ, કારણ કે જ્યારે તમે વિરોધ જ કરે છે ગોળમેજી પરિષદનો, તો બીજી પરિષદમાં કેમ આવ્યા? ત્યારે ગાંધીજી અને કોંગ્રેસ પછી પાછળથી જોડાયા, ને એ વખતે બાબા સાહેબે એવી જબરદસ્ત બેટિંગ કરી, 20 બોલમાં સદી કરી નાખી, 10 બોલને 10 છગ્ગા માર્યા અને 10 બોલની અંદર ચોગ્ગા માર્યા અને સદી કરી નાખી। અને ઇંગ્લેન્ડની સરકાર પર એવો પ્રભાવ પડ્યો કે જ્યારે આ ગોળમેજી પરિષદના અનુસંધાનમાં જે ભારતના જે લોકો છે એમને જે કંઈ આપવાનું હતું, જેમ કે મુસ્લિમોને અલગ મતાધિકાર આપવાનો હતો, પછી શીખોને અલગ મતાધિકાર, એંગ્લો ઇન્ડિયન અલગ મતાધિકાર, એવી રીતે દલિતો પણ અલગ, અસ્પૃશ્ય એ અલગ મતાધિકારની માંગણી કરતા હતા, પણ ગાંધીએ સખત વિરોધ કર્યો। ગાંધીએ તો મુસ્લિમ શાસક, મુસ્લિમ જે આગેવાન આવેલા આગા ખાનને એમને કહ્યું કે તમે દલિતોને વિરોધ કરો, કુરાન પર હાથ મૂકીને। ગાંધીજીનું તરકટ જુઓ, ચાલબાજી જુઓ, છતાં બીજી ગોળમેજી પરિષદ પછી ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા રામસે મેકડોનાલ્ડ, એમણે આ બીજી ગોળમેજી પરિષદના અનુસંધાનમાં ચુકાદો આપવાનું નક્કી કર્યું। એ વખતે જે મડાગાંઠ હતી એના અનુસંધાનની અંદર ગાંધીજી માન્યા નહીં, બાબા સાહેબને કહ્યું કે અમને પણ અલગ મતાધિકાર આપજો, પણ ના માન્યા। તો પછી ગાંધીજીને મનાવવા માટે કોશિશ કરી। ગાંધીજીની વાતોથી જેટલા પણ હાજર હતા ગોળમેજી બધા જ કંટાળી ગયેલા, કશી ખબર પડતી નથી, પણ એક હટ લઈને બેસી ગયેલા કે દલિતોને અલગ મતાધિકાર ના આપો, બીજા બધા આખી દુનિયાને આપો, પણ દલિતોને અલગ મતાધિકાર ના આપો, એવું ગાંધીજી હટ લઈને બેઠેલા। એટલે મેકડોનાલ્ડ એમને બોલ્યા ખરા, તમે આ જાતનું વલણ તમારે બરાબર નથી। પછી કંટાળીને ગાંધીજી શું કે, સારું તમે જે ચુકાદો આપશો હું સ્વીકારી લઈશ। એટલે પછી મેકડોનાલ્ડ કે ભાઈ સહી કરી આપો કાગળની અંદર, કાગળમાં લખ્યું, ગાંધીજીએ લખાવડ્યો કે મેકડોનાલ્ડ તો ઇંગ્લેન્ડની સરકાર જે પણ આ ગોળમેજી પર નિર્ણય લેશે એ મને બંધનકર્તા રહેશે,
એને હું ફોલો કરીશ એવું લખીને આપ્યું. અને પછી ગોળમેજી પરિષદના થોડા દિવસો પછી બીજી ગોળમેજી પરિષદ મેકડોનાલ્ડે જાહેર કર્યું કે દલિતો અને અસ્પૃશ્યોને અલગ મતાધિકાર, અને એ અલગ મતાધિકાર દલિતોને મળ્યો. ને એ વખતે ગાંધીજી પુરાની અરોડા જેલની અંદર કેદ હતા. જેમણે આ અસ્પૃશ્યને અલામત આપી અલગ મતાધિકારની, એના વિરોધમાં તમે જો ગાંધીજી કેવા નડ્યા છે. ગાંધીજી જેલમાં હતા, શિક્ષા ભોગવી રહ્યા હતા, અને ત્યાં એમને જાહેરાત કરી કે અસ્પૃશ્યને અલગ મતાધિકાર મળશે તો હું ઉપવાસ જાહેર કરીશ. અને ઉપવાસ કેવા આ મનાત ઉપવાસ, હું મારી જાનની બાજી લગાવી દઈશ, પણ દલિતોને અલગ મતાધિકાર આપવા નહીં દઉં. અને પછી ગઈ વખતે આપણે વાત કરેલી કે એ પુનાની અંદર શું થયું, અને આખરે બાબા સાહેબ પર દબાણ આવ્યું. એમ કહેવાય છે કે સપરુ પાછળ બંદૂક લઈને ઊભા હતા, આગળ બીજા મિત્રો જયકર આગળ છોરો લઈને ઊભા હતા. એ આ એક જાતની પરિસ્થિતિની વાત કરે છે કે બાબા સાહેબ દબાણ એવું લાગે. અને આખરે બાબા સાહેબે આ અલગ મતાધિકાર ગાંધીજીનો જીવ બચાવવા માટે કસ્તુરબાએ ખોળો પાથર્યો. ગાંધીના છોકરા દેવદાસે મારા બાપાનો જીવ બચાવો, તમારા હાથમાં છે. બીજા બધા જે સરોજ નાયડુ અને બીજા લોકો કે ભાઈ મદન મોહન માલવીયા કે તમારા ખિસ્સામાં ગાંધીજીનો જીવ છે. એટલે બાબા સાહેબ પછી ગાંધીનો જીવ બચાવવા માટે એમણે બાંધછોડ કરીને અલગ મતાધિકાર જવા દીધો. અને એ વખતે જે કરાર થયો એ કરારને આપણે પૂના કરાર કહીએ છીએ. પૂનામાં થયો એટલે પૂના કરાર. હવે આ પૂના કરારમાં 18 લોકોની જે 24/1932 દિવસે 24 સપ્ટેમ્બર 1932 દિવસે 18 લોકો એમાં સહી કરી. મોટા મોટા માથાઓએ સહી કરી. તમને એ લોકોને તમે યાદ કરી યાદ તમે રાખી શકો એમ નથી. એવા લોકો આમ થોડા નામ કહી દઉં. એ વખતે બાબા સાહેબ આંબેડકર તો હતા જ, એમની જોડે પી સોલંકી, પછી મદન મોહન માલવીયા, પછી સપરુ, જયકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે પ્રથમ રાષ્ટ્રપતિ, રાજાજી, પછી મદન મોહન માલવીયાના દીકરા ગોવિંદભાઈ, ગાંધીજીના દીકરા દેવદાસ, એવા અસંખ્ય માણસો, 18 માણસો પહેલાં જે પુના કરાર થયો જે દિવસે 24 સપ્ટેમ્બર દિવસે આ કરાર થયો. પછી 25 સપ્ટેમ્બરના દિવસે મુંબઈમાં બીજા 18 જણની સહીઓ થઈ. અને 36 જણાની આ પુના કરારમાં સહી થઈ. હવે આ પુના કરાર એ તમે કે શું હશે? પુના કરાર ન તો એના પહેલાં અલગ મતાધિકારમાં દલિતોનો એટલો બધો લાભ હતો કે અલગ મતાધિકારમાં જ્યાં આખા ભારતમાં જ્યાં પણ દલિતોની વસ્તી છે ત્યાં દલિતો ઊભા રહે, ચૂંટણી લડે, તો એમના માણસને ચૂંટવાનો, દલિત ઉમેદવાર હોય એને ચૂંટવાનો અધિકાર ફક્ત દલિતોને જ રહેશે. એ પોતે દલિતો ચૂંટશે, અને બીજો જનરલમાંથી જે આવતો છે એને પણ દલિતો વોટ આપશે. એટલે દલિતો બે વોટ આપશે. અલગ મતાધિકાર, ડબલ મતાધિકાર, ડબલ મતાધિકાર. અને એમાં જે શિડ્યુલ કાસ્ટમાંથી એને અસ્પૃશ્ય સમાજમાં જે ચૂંટાઈને આવશે એને અસ્પૃશ્ય લોકોએ જ વોટ આપ્યો, એટલે એમનું કામ કરવું જ પડે. કામ કર્યા ચાલે જ નહીં. એટલે દલિતોનું કામ થશે. સંસદમાં, વિધાનસભામાં, પંચાયતમાં, કોર્પોરેશનમાં સ્ટ્રોંગલી રજૂઆત કરશે. અમારા સમાજનું શું એમ લડી શકશે. બીજા સમાજની ચિંતા કરવાની રહેશે નહીં. અને જનરલમાં જે ચૂંટાશે એને પણ એને જીતવું હોય તો જે થોડા વોટની જરૂર હોય એ વોટ દલિતોના વોટ મળશે. તે જો જીતી જાય તો એ પણ દલિતોનું કામ કરશે. એમને કહેશે કે તમે જીત્યા, અમારા વોટથી જીતા છે, એટલે કામ કરશે. એટલે એ અલગ મતાધિકારના કારણે, અલગ અને ડબલ મતાધિકારના કારણે દલિતોનો બહુ મોટો લાભ થવાનો હતો. એમ કહેવાય કે જે અત્યારે નમક હરામ લોકો જે સંસદમાં કે વિધાનસભાની અંદર કે કોર્પોરેશનમાં દલિત સમાજના નમક હરામ લોકો, બધાની વાત હતી કે દલિત સમાજના નમક હરામ લોકો કે જે બાબા સાહેબની અનામત પર ચૂંટાઈને જાય છે અને એમને વફાદાર રહેતા નથી.
અને એમના પક્ષને વફાદાર રહે છે, અને એમને જે જગ્યાએ ચૂંટાયા છે, જે કોન્સ્ટિટ્યુશન તેને વફાદાર છે, દલિતોને વફાદાર રહેતા નથી. દલિતોની અનામત સીટ પર તમે ચૂંટાઈને આવ્યા હોય તો તમારે દલિતોને જ કામ કરવા જોઈએ. દલિતોને કામ જ નહીં કરવાના તો તમને અનામત સીટ પર મૂક્યા શા માટે? તમારે જનરલમાં ઊભા રહેવું જોઈએ ને. જનરલ ઊભા રહી શકતા નહીં. દલિતોની અનામત સીટ પર ઊભા રહીને ચૂંટાઈને સંસદમાં, વિધાનસભામાં, કોર્પોરેશન, પંચાયતમાં જાઓ તો ત્યાં જઈને તમે દલિત સમાજની વાત જ ના કરો તો તમે નમક હરામ જ કહેવાઓ. તો એવા લોકો આ ગોળમેજી પરિષદ જો દલિત અલગ મતાધિકાર મળ્યો હોત તો આ પ્રશ્ન સર ના થાત. તમામ નમક હલાલ હોત, નમક હરામ ન હોત. બરાબર. પણ આ પુનાકરણના કારણે આ પરિસ્થિતિ જતી રહી. હવે શું થયું કે દલિતોને જે લાભ આપ્યો એમાં એક લાભ એ આપ્યો કે આખા ભારતની અંદર અમુક જગ્યાએ દલિતોનો જે પોકેટ છે, જે રાજ્યોની જે વધાર છે એવા પોકેટ ગણીને 177 સીટો બેઠકો અમને ફાળવવામાં આવી આખા ભારતમાં. બાબા સાહેબ 227 સીટો નક્કી કરી કે આ જગ્યાએ અમારી વસ્તી છે 227 આપો, પણ એમને 177 સીટો આપી, બેઠકો આપી. એટલે એ 177 ધારાસભ્ય ચૂંટાશે. પછી સંસદની અંદર, કેન્દ્રની અંદર 18% લોકો જે લોકો ચૂંટાઈને જવાના જે સંસદની અંદર છે એના 18% લોકો અને એમાં ચૂંટાવા માટેનું નક્કી કર્યું આ પુના કરારની અંદર. બરાબર. અને આ પુના કરાર 10 વર્ષ માટે રહેશે. એટલે આ જે 10 વર્ષ પછી એ લોકો છૂટા થઈ શકે છે, અથવા બે પક્ષે નક્કી થાય સરકારને બેઠેલા લોકો તો એને લંબાઈ પણ શકે છે. 10 વર્ષ પછી બીજા 10 વર્ષ લંબાઈ શકે, ત્રીજા 10 વર્ષ લંબાઈ શકે છે. એ ફરજિયાત નથી. એ ત્યાંની જે સત્તા સ્થાને બેઠેલા છે અને જે સંસદ સભ્યો છે એ નક્કી કરે પ્રમાણે એની સીટો લંબાઈ શકે. એટલે 18% સીટો અથવા ઘણી વાર બને કે 10 વર્ષ પહેલાં પણ એને રિઝોલ્વ કરી શકાય, ભાઈ હવે આ અનામત કાઢી નાખો, રાજકીય અનામત જોઈતી નથી, તો નીકળી થઈ શકે. આવા ઠરાવ પુના કરારની અંદર થયા. પછી એની અંદર શૈક્ષણિક અનામતોની વાત કરી. શૈક્ષણિક અનામત, નોકરીની અનામત, નોકરીઓમાં તેમને કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં, શિક્ષણનો કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. આ બધી રજૂઆત એમના પુના કરારની અંદર કરી. અને આ લોકોના માટે એક આર્થિક ભંડોળ પણ, પૂરતું ભંડોળ આપવામાં આવશે કે જેના કારણે ચૂંટણી લડી શકશે. આવી વાત પુના કરારમાં થઈ. એટલે પુના કરાર એ એમ કહેવાય કે બાબા સાહેબના ને એમની જે માગણી હતી એની પર કુઠારાઘાત થયો. અને એના કુઠારાઘાત માટે આપણે કહી શકીએ કે અસંખ્ય માણસો એમના બાબા સાહેબની વાત સાથે સંમત થયા કે જે રીતે ઇન્દ્ર રાજા હતા, ઇન્દ્ર રાજા કર્ણ એટલો દાનેશ્વરી હતો, તો એની દાનેશ્વરીના કારણે ઇન્દ્રનું શાસન ડોલતું હતું. ભાઈ આવો માણસ દાનેશ્વરી છે. તો કપટથી ઇન્દ્ર રાજાએ, આ લોકો ઇન્દ્ર ભગવાન કહે છે, એ કર્ણ પાસે આવીને કપટથી કવચ કુંડળ, એને કવચ જે રક્ષણનું હતું કવચ કુંડળ એ પડાઈને લઈને જતા રહ્યા. એવી રીતે ગાંધીજીએ બાબા સાહેબને કપટથી એમનું કવચ કુંડળ હતું જે આ અલગ મતાધિકારનું એ ચૂંટણી લઈ ગયા. આવું બધા મહાનુભાવો બધા કહે છે. ઓશો તો એમ કહ્યું કે ગાંધીજી એ ઉપવાસ કરીને હિંસા પેદા કરી છે. ગાંધીજીએ ઉપવાસ કરીને હિંસા પેદા કરી છે. ડૉક્ટર બાબા સાહેબે આચરણ કરીને અહિંસા એનું પાલન કર્યું છે. અહિંસાનું એમને આવી ધમાલ કરી નથી. બાબા સાહેબને મારી નાખવા શું ધમકીઓ નથી, ધમકીઓ આપી બાબા સાહેબે કશું કોઈને કીધું અમે તમને મારી નાખીશું. એટલે ઓશો એમ કહે છે કે ભાઈ ગાંધીજી અહિંસક હતા, એમ કહે છે હિંસક હતા, અહિંસક નહોતા, અહિંસક હતા, પણ ઉપવાસ કરીને હિંસા આચરી છે. જ્યારે બાબા સાહેબ એમને આચરણ કરીને અહિંસા આચરી છે. આવું ઓશો કહે છે. ઓશો તો એટલા સુધી કહ્યું
એ ગાંધીજી ઉપવાસ કરતા હતા, બાબા સાહેબ આંબેડકર કેમ ઉપવાસ ના કરે? એમની સામે તમે આમણે તો હું આમણે તો ઉપવાસ ઉતરું છું. જોઈએ શું થાય છે. કારણ કે અંદર ખાને તો બધા ખાતા હોય છે, બધા કંઈ 24 કલાક જોડે બેસી ના રહે. એકાદી ચીજ વસ્તુ મોમાં મૂકી દે તો એ ચાલ આખો દિવસ. પણ બાબા સાહેબ એવા સિદ્ધાંતવાદી કે ના, આ તો આ મારી પાસે જે તાંડવ કર્યું છે અને એ કર્યું છે એ હું ના કરીશું, એવા વિચારવાળા. એટલે ઓશોની વાત એક દરથી સાચી છે, પણ બાબા સાહેબ એવા વિચારના નહોતા. એટલે તમે જો કે આ ગોળમેજી પરિષદ માંથી જે પુના કરારનું જે થયું, એ પુના કરારના કારણે દલિતોનો બહુ મોટો અન્યાય થયો છે. હવે આ પુના કરારના કારણે શું થશે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે, આજે આટલા બધા વર્ષો થયા, 75 વર્ષ થઈ ગયા છતાં દલિતોની સ્થિતિ, બીજું બધું જવા દો, ચાલો ગરીબી સમજી શકાય, પછી અસ્પૃશ્યતા છે, એ અસ્પૃશ્યતા નાબૂદ નહીં કરી શકે 75 વર્ષની અંદર. અને જ્યારે પુના કરાર થયો ત્યારે આ લોકોએ, મદન મોહન માલવીય અને બધા લોકોએ એમને આશ્વાસન આપેલું કે 10 વર્ષની અંદર ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરીશું. ભારતના દરેક મંદિરમાં દલિતો પ્રવેશ કરી શકે, કોઈ એવું સ્થળ નહીં, દરેક શૈક્ષણિક સંકુલની અંદર દરેક જગ્યાએ દલિતો પ્રવેશ કરી શકશે, કોઈ રોકશે નહીં. એ સામાન્ય હિન્દુ તરીકે જ એ ભારતમાં રહેશે. બધા જ મંદિરો જઈ શકશે, બધી હિન્દુ ધાર્મિક સ્થળોમાં જઈ શકશે, કોઈ જાતના ભેદભાવ નહીં, કોઈ જાતની સુગ નહીં હોય. એ વાત ગોળમેજી આ પુના કરાર જ્યારે થયો ત્યારે આ લોકોએ બાંહેધરી આપેલી કે 10 વર્ષમાં અમે આ બધું કરીશું. 10 વર્ષના આજે 75 વર્ષ થયા. આજે ભારતના દરેક ગામડાની અંદર અસ્પૃશ્યતા પડાય છે. આજે એવા ગુજરાત આખો દેશ, ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે. ગામડાઓ તમે ખાલી કલ્પના કરો, 5000ની વસ્તી હોય, 1000ની વસ્તી હોય, 5000ની વસ્તીએ 50 ઘર દલિતો ના હોય, 1000ની વસ્તીએ 5-10 ઘર દલિતો ના હોય, અને એ લોકોને તમે હેરાન કરો, મંદિરનો પ્રવેશ ના આપો, એમને મજૂરી ના આપો, એમની આભડસર રાખો, એમની જોડે રોડ સાફ કરાવો, જાજરા સાફ કરાવો, ગટર સાફ કરાવો, ગટરમાં ઉતારો. એ ક્યાંથી કે એક સમાજ તરીકે કોઈ પણ માણસ, ભારત દેશનો કોઈ પણ નાગરિકને કામ સોંપી શકાય. એનો ધર્મ જાતિ જોવાની ના હોય, પણ તમે તો આવા કામો જાતિ જોડે જ આપો છો કે દલિત સમાજના લોકો જ રોડ પર રોડ સાફ કરે, દલિત સમાજ લોકો જ રોડ ગટરની ઉતરી શકે, અને દલિત સમાજ લોકો જ મજૂરી કરે. એ જે પરિસ્થિતિ સર્જાઈ આજે 75 વર્ષે, જે પુના કરારની અંદર જે બાંહેધરીઓ આપેલી, એક પણ નેતા જે 36 જણા જે બાંહેધરી આપેલી, એ 36 જણાએ આ પુના કરાર પછી સમાજ, દલિત સમાજ પ્રત્યે ગદ્દારી કરી છે. 36માંથી 5-7 જણા આપણે કાઢી નાખીએ તો એમાં 25 થી 30 જણા લોકો જે હતા, મોટા માથા હતા, એ લોકો એ આ કરાર કર્યા પછી જે બાંહેધરી આપેલી, બાંહેધરીનો એમને અમલ ના કર્યો. આજે 75 વર્ષે પણ પરિસ્થિતિ ખરાબ છે. આજ 75 વર્ષ થઈ ગયા. આજે ડૉક્ટર બાબા સાહેબ જેવી પ્રતિભા, એ ભગવાન નથી પણ ભગવાનથી પણ કમ નથી એવા ડૉક્ટર આંબેડકર, એનું આજે અપમાન તમે ચારે બાજુ જોતા હશો. આંબેડકરના પુતળાઓને તોડતા જોતા હશો. તમે જુઓ કે કેવી પરિસ્થિતિ છે. જે ગાંધીજીનો જીવ બચાવ્યો જે વ્યક્તિએ, ગાંધી કે તમારે એક સમય બાબા સાહેબ એમ પણ કહ્યું કે ગાંધીજી મરીએ તો અમને શું ફેર પડે છે, અમારે શું લેવા દેવા છે. એમને જાતે મરવાનું નક્કી કર્યું છે. અમે કીધું મરી જાઓ, તો ગાંધીજીની મારા 6 કરોડ દલિતોનું શું, એના માટે એ જાતની વાત કરેલી. પણ આખરે જે જાતનું બાબા સાહેબ દબાણ લાયા, બાબા સાહેબને કહ્યું કે તમારું ખૂન કરી નાખીશું અને તમારા જે ગામડામાં દલિતો છે એ બધાની કટલેઆમ બોલાવીશું જો બાબા સાહેબ ગાંધીજીને કંઈ થયું તો. અને આખરે બાબા સાહેબે ભારત દેશની જે ગામડામાં દલિતોની જે સ્થિતિ છે, જે રીતે જે ખરાબ પરિસ્થિતિમાં રહે છે, એકદમ ગરીબ, મકાનો નહીં, વ્યવસ્થિત મકાનો નહીં, એકદમ બિચારા ગરીબ, કપડાં પણ સારા ન હોય, ખાવાનું સારું ન હોય, મકાન સારું ન હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, એ બધા લોકોના જો મારી નાખવામાં આવે, એ પરિસ્થિતિ ના સર્જાય, દલિતોની સલામતી રહે, એટલા માટે બાબા સાહેબે ગાંધીનો જીવ બચાવ્યો. એ જ ગાંધીજી એમના જીવન દરમિયાન
ક્યારે અસ્પૃશ્યતા નાબૂદી માટે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ તોડી પાડવા માટે એક પણ ઉપવાસ નથી કર્યો એમને, એક પણ ઉપવાસ નથી કર્યો, અને ખાલી દેખાડો કર્યો છે, દંભ આચર્યો છે. એમણે ગાંધીજીએ દલિતો માટે કશું કામ કર્યું નથી. એટલે બાબા સાહેબ તો પુસ્તક લખ્યું છે 32 વર્ષ પછી, વોટ ગાંધી એન્ડ કોંગ્રેસ ડન ફોર દેટ અનટચેબલ. દલિતો માટે કોંગ્રેસ અને ગાંધીએ શું કર્યું એની દરદાર પુસ્તક લખ્યું. એમાં લખ્યું છે કે ગાંધીએ બધો દંભ જ કર્યો છે. બરાબર. એમણે જે હરિજન સેવક સંઘ બનાવ્યો એમાં એનું ખાલી નામ આપ્યું પણ એના દ્વારા એક પણ કામ કર્યું નહીં એમને. તો પુના કરારથી દલિતોને લાભ થયો છે કે નહીં એના માટે ઘણા ચિંતકો અલગ અલગ વાતો કરે છે. આપણા અત્યારે ગુજરાતની અંદર 2 પુસ્તકો અવેલેબલ છે. એક પુસ્તક એવું છે એની અંદર અલગ પુના કરારથી લાભ થયો છે એવું લખ્યું છે. બીજું પુસ્તક એક જણે લખ્યું છે, એમણે લખ્યું છે કે દલિતોને લાભ થયો જ નથી. 2 પુસ્તકો બજારમાં ફરે છે. પુના કરાર ના થયો હોત તો દલિતોને મોટો લાભ થયો હતો એવું એ પુસ્તક છે. જ્યારે જે બીજું પુસ્તક છે દલિતોને આ પુના કરારથી લાભ થયો છે. કયો લાભ થયો છે કે એમને છે ને કે જો પુના કરાર થયો જ ના હોત તો શું થાત કે એમને અલગ મતાધિકાર મળ્યો હોત જે પણ એ સંસદમાં જે કેન્દ્રની અંદર જે અનામત મળી એનામત ના મળી, શૈક્ષણિક અનામત ના મળી હોત અને નોકરીમાં અનામત ના મળી હોત, આ બધું તમને ના મળ્યું હોત. અને તમને જે સીટો મળી સીટો ઓછી, પુના કરારની અંદર ઓછી સીટો હતી અને પુના કરાર સિવાય સીટો વધારે મળી તમને, પુના કરાર નીકળી ગયો તો આવા લાભ થયા હતા. એવી વાતો પણ આપણા ચિંતકો પોતાના અલગ અલગ પુસ્તકો લખીને સમાજની અંદર ફરતી કરી છે. એટલે એ પુસ્તકો તમને અનુકૂળતા મળે તે પુસ્તકો વાંચજો. પુના કરાર 2 પુસ્તકો છે અત્યારે હાલ માર્કેટની અંદર. એક પુના કરારનો ફેવર કરે છે, એક પુના કરારનો વિરોધ કરે છે. એટલે આ બાબા સાહેબ એ પુના કરારના પછી એમણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એની એ જે વાત હું કરી રહ્યો છું કે પુના કરારથી આમ જોવા જઈએ તો પુના કરાર થયો હોત મારા વિચાર પ્રમાણે તો આજે જે સંસદ સભ્યો, વિધાનસભ્યો, કોર્પોરેશનો, પંચાયત સભ્યો જે લોકો દલિતોનું કામ કરતા નથી, અસ્પૃશ્ય લોકોનું કામ કરતા નથી, એ લોકોને કામની ફરજ પડત અને એમનો અવાજ જે સીટો છૂટે એનો અવાજ છે સંસદમાં, વિધાનસભામાં સ્ટ્રોંગલી રજૂ થયો હોત. અને જ્યારે સમાજનો માણસ ચૂંટાઈને ગયો હોય તે સમાજનો માણસ કાલે કોઈ આંદોલન કરવું હોય તો એ બધા આંદોલિત થઈ શકે એવું વાતાવરણ ક્રિએટ થયું હોત અને સમાજમાં દેશની અંદર દલિતોનું કામ થયું હોત. દલિતોને એક અન્યાય ના થયો હોત. કારણ કે એમના જ ધારાસભ્યો, સંસદસભ્યો, વિધાનસભ્યો, કોર્પોરેટરો, પંચાયત સભ્યો એ બધા જ દલિતોના વોટથી ચૂંટ્યા હોય તો એ લોકો લડત, બધાને ભેગા કરીને લડત, સંગઠિત તાકાત ઊભી થઈ હોત. આ સંગઠિત તાકાત કેમ નથી? કારણ કે દલિતો અસ્પૃશ્યો વેચાઈ ગયા છે પછીની વાત છે, પણ વેચાઈ ગયા એટલા માટે કે ધારો કે એક પક્ષમાં જે ગયા છે, એ પક્ષ દલિતોનો વિરોધી છે પણ પોતાના સ્વાર્થ માટે, રાજકીય સ્વાર્થ માટે, આર્થિક સ્વાર્થ માટે એ પક્ષમાં દલિતોના વિરોધના પક્ષમાં લોકો ગયા છે. અને જે પક્ષની અંદર દલિતોને લાભ થાય છે એમાં અમુક ગયા છે, જેની અંદર બંનેમાંથી તટસ્થ પક્ષમાં એમાં ગયા છે, જેના કારણે દલિતો વિભાજિત થઈ ગયા. વિભાજિત થઈ જવાના કારણે શું થયું કે દલિતોની સ્ટ્રોંગલી રજૂઆત થઈ નહીં. જો દલિતોના વોટથી ચૂંટ્યા હોત તો એ લોકો દલિતો સંગઠિત થયા હોત તો સંગઠિત તાકાત બહુ મોટી ઊભી થઈ હોત અને કોર્પોરેશન, પંચાયત, ધારાસભ્ય, સંસદ એ આખું ધમધમતું થઈ ગયું હોત. અને દલિતોની પરિસ્થિતિ છે જેમ ગામડાઓમાં પરિસ્થિતિ છે, અસ્પૃશ્યતા પાડવામાં આવે છે, ગામડાઓની અંદર એમનું આર્થિક શોષણ થાય છે, એમનું જાતિ શોષણ થાય છે, એમનું સામાજિક શોષણ થાય છે, ધાર્મિક શોષણ થાય છે, એ બધું અટકી શક્યું હોત. એટલે આપણે પુના કરારના કારણે આપણને આજે જે ગેરલાભ થયો છે એ આ રીતનો ગેરલાભ થયો છે, બરાબર. પણ થોડો ઘણો લાભ પુના કરારના કારણે થયો છે એ પણ આપણે માની લઈએ. થયો છે તો હવે એનો સ્વીકાર કરવો. પુના કરારના કારણે આપણા રાજકીય અનામતો મળી છે,
રાજકીય અનામત જે મળી સંસદ વિધાનસભા કેન્દ્રની અંદર અહીંયા એ જે મળ્યું છે એ થોડી વધારે મળી છે એટલે એ લાભ થયો છે. પછી ધારો કે શૈક્ષણિક અનામત અથવા નોકરી અનામત જે મળી છે, જે ધારો કે સમજીએ કે શીખોના અનામત મળી એ વખતે પુના કરાર પહેલાં એમને અલગ મતાધિકાર મળ્યો, પણ પુના કરાર થયો નહોતો એટલે જે રીતે ભારત આઝાદ થયું એવી જ એમની બધું નીકળી ગયું. શીખોની અલગ મતાધિકાર નીકળી ગયો, મુસ્લિમો અલગ મતાધિકાર નીકળી ગયો, એંગ્લો ઇન્ડિયન અલગ મતાધિકાર નીકળી ગયો, કારણ કે સરકારને સત્તા ઇંગ્લેન્ડને સોંપી દીધી, એ બધું નીકળી ગયું. પણ આપણું રહ્યું, આપણે જે અનામત રહી એનું કારણ પુના કરારને કારણે, અને પુના કરારમાં બાંધરી આપેલી એટલે એમને દલિતોને બંધારણની અંદર એમને આમે જ કરવા પડે. અને નવીનની એટલે એમાં બહુ મોટી વાત એ છે કે એ બંધારણ બનાવવાનું કામ ડૉક્ટર બાબા સાહેબના માથે આવ્યું. એટલે બાબા સાહેબ સ્ટ્રોંગલી ભાઈ પુના કરાર કરીને તમે લોકોએ મને બાંધરી આપી દીધી કે આ તમને મળશે, તો હું શા માટે બંધારણમાં આમે જ ના કરું. અને પછી બાબા સાહેબે એ પુના કરારના આધારે એમને પેલા બંધારણની અંદર બધી જોગવાઈઓ કરી. એટલે પુના કરારના લાભ અને ગેરલાભ બંને છે. પણ બાબા સાહેબ જે શરૂઆતની અંદર જે કહ્યું કે પુના કરારના કારણે આ અલગ મતાધિકાર મળ્યો હોત, દલિતોના જે ઉમેદવાર હતા એ સ્ટ્રોંગ હોત. જે અત્યારે જે સ્ટ્રોંગ અમુક જે સ્ટ્રોંગ આપણા સંસદ સભ્યો દલિત સમાજના ધારાસભ્યો જે છે એ જે રીતે સ્ટ્રોંગલી બોલે છે એ રીતે બધા ધારાસભ્યો બધા સંસદ સભ્યો બોલતા હતા. એવા ઘણા ધારાસભ્યો સંસદ સભ્યો આપણા ભારતની અંદર છે, ગુજરાતમાં પણ છે, અમદાવાદમાં પણ છે, કે જે લોકો ફ કશું બોલતા નથી, આંદોલનનો નથી બોલતા, કારણ કે એમના કાંડા કાપી નાખવામાં આવે છે, એમની ખસીકરણ કરી નાખવામાં આવી છે. જે ધારાસભ્યો સંસદ સભ્યો દલિતોની એમને દુઃખ દર્દની અંદર એમની અત્યાચાર અન્યાય ભેદભાવ થાય ત્યારે શબ્દ બોલતા ના હોય ત્યારે એમને જે તે પક્ષે એમનું ખસીકરણ કરી નાખ્યું. કેમ ખસીકરણ કરી નાખ્યું? કારણ કે એમને આર્થિક લાભ મળ્યો, એમને કંઈક મળી ગયું, મોજ મજાનું મળી ગયું, બધા ઘરમાં રાચ રચેલું મોજ શોખ બધું કરી શકાય, સત્તાઓ મળી, લાભ બધા મળ્યા, એટલે એ બોલતા બંધ થઈ ગયા. એટલે તમે જુઓ કે જ્યારે પુના કરાર થયો હોત, પુના કરાર ના થયો હોત અને અલગ મતાધિકાર મળ્યો હોત તો આ પરિસ્થિતિ ના થશે. કારણ કે દલિત સમાજને વફાદાર રહેવું પડે. ભાઈ તમે એમના વોટથી ચૂંટાયા છો, તમારે હવે એમની વાત જ રજૂઆત કરવી પડશે, બીજા કોઈની રજૂઆત કરવાની રહેશે નહીં. અને તમને અમે જેટલા ઊભા રહ્યા એમને કહે ભાઈ તમારે દલિતોની વાત સંસદમાં કરવાની, દલિત પર એક પણ અત્યાચાર થાય સંસદ નહીં ચાલવા દેવાની, દલિત પર એક પણ અત્યાચાર થાય વિધાનસભા નહીં ચલાવવા દેવાની, દલિત પર એક અત્યાચાર થાય કે અન્યાય થાય કે ભેદભાવ થાય તો કોર્પોરેશન નહીં ચલાવવા દેવાની, પંચાયત નહીં ચલાવવા દેવાની. એવું એ પુના કરાર ના થયો હોત અને અલગ મતાધિકાર મળ્યો હોત અને અલગ મતાધિકાર ચાલુ રહ્યો હોત તો આ પરિસ્થિતિ હોત. પણ આપણે જોઈ શકીએ છીએ કે પુના કરાર પછી જ્યારે આઝાદ મળી ત્યારે આ બધું વેર વિખેર થઈ ગયું, પણ પુના કરાર ચાલુ રહ્યો, એના કારણે દલિતોને એનો પણ લાભ મળ્યો છે. એટલે પુના કરારના લાભ અને ગેરલાભ બંને છે. એના આમ જોવા જઈએ તો જે લાભ છે એના કરતાં જે લાભ પુના કરારને મળે એના કરતાં વધારે લાભ અલગ મતાધિકારને મળ્યા હોય એવું મારું અંગત માનવું છે. થેન્ક યુ વેરી મચ.